હવે વાત કરીએ સુરતની। સુરતમાં ડ્રાઈવરો વિરુદ્ધ બનેલા નવા કાયદાનો ની સામે અહીં વિરોધ જોવા મળી રહ્યો છે। સુરત બીઆરટીએસ અને સિટી બસ ચાલકો આ મુદ્દે હડતાલ પર ઉતર્યા છે। ડ્રાઈવરો વિરુદ્ધ બનેલા નવા કાયદાનો વિરોધ અહીં સુરતમાં જોવા મળી રહ્યો છે। ડ્રાઈવરોની હડતાલથી 1000 થી વધુ બસોના પૈડા થંભી ગયા છે। તો સુરત બીઆરટીએસ અને સિટી બસ ચાલકો હડતાલ પર ઉતરી ગયા છે। ડ્રાઈવરો વિરુદ્ધ જે નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે તેનો વિરોધ થઈ રહ્યો છે। આ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી ધનરાજ, શું વિરોધ છે ડ્રાઈવરોનો, શું કહી રહ્યા છે? ભારત માતા કી જય। ઇન્કલાબ જિંદાબાદ, ઇન્કલાબ જિંદાબાદ। પેંડા થમી ગયા છે। 1000 થી વધુ બસો છે તેના પેંડા રોકાઈ ગયા છે। ત્યારે આ દ્રશ્ય જોઈ શકો છો। તમામ ડ્રાઈવરો છે અહીં આવી પહોંચ્યા છે અને તેઓ અત્યારે હાલ માંગણી કરી રહ્યા છે જે પ્રમાણેનો કાયદો બનાવવામાં આવ્યો છે એ કાયદાના વિરોધમાં તેઓ અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓની માંગણી છે કે જે રીતે કાયદો બનાવવામાં આવ્યો છે એ પાછો લેવામાં આવે। શું માંગણીઓ છે તમારી? અમારી માંગણી એ જ છે કે પહેલાં તો મારું નામ વસાવા પ્રજ્ઞેશ કુમાર છે ને સરકારે જે નિયમ લગાવ્યો છે કે 7 લાખની સજા, 7 લાખના દંડ ને 10 વર્ષની સજા, તો એ જ અમે કહેવા માંગીએ કે આ કાયદો વાપસ લે ત્યાં સુધી અમે સિટી બસ નહીં ચલાવીએ, ડ્રાઇવિંગ નહીં કરીએ, કેમ કે અમને આટલી સજા અને આટલો દંડ અમને ભરી શકીએ નહીં, કેમ કે અમારો એટલો પગાર છે નહીં। લાખો રૂપિયાનો અમારો પગાર છે નહીં તો અમે લાખો રૂપિયા भरपाई कर सके। बिल्कुल। कैसू विरोध है आपनो? विरोध ये है कि केंद्र सरकार ने जो नियम बनाया है कि 10 साल का सज़ा हो जाएगा, 7 लाख रुपए 5 लाख रुपए जुर्माना हो जाएगा, इसके हम खिलाफ हैं। या तो हर जगह सीसीटीवी कैमरे लगाओ, ये मालूम करो कि किसका गलती है। कोई एक्सीडेंट हो जाता है, कोई मर जाता है तो इसके लिए बड़ी गाड़ी वाले को जिम्मेदार ठहराया जाता है। इसके हम खिलाफ हैं और तो ये नियम वापस लेंगे तो बस चलाएंगे, गाड़ी चलाएंगे सब लोग। કેટલે બીઆરટીએસ સિટી બસ સુરત શહેરમાં છે જે આજે નથી ચાલી રહી? આજે 1000 થી 1500 બસ છે મિનિમમ। બધા ડ્રાઈવરો આવે છે, બધા ડ્રાઈવરો આવવાની બધી એક જ માંગ છે બધા ડ્રાઈવરોને, જે બી તમે સરકાર કેન્દ્રથી જે લાગુ કર્યું છે, જે બી તમે કલમો ડ્રાઈવર વિશે લાગુ કરી છે એ હટાવવાની અમારી માંગ છે। અમારે કંઈ સિટી લિંક કે અમારે કમિશનરો આપણે સિટી લિંક જે બી છે એમનાથી અમારે કોઈ વિરોધ નથી। અમારે વિરોધ છે ખાલી અમારે જેવો ડ્રાઈવરો ઉપર કલમ લાગી છે એ કલમ હટાવવા બાબતની અમારી માંગણી છે। બસ અમારી માંગણી પૂરી કરો, બસ એટલું છે। તકલીફ થાય છે આ પ્રમાણે? तकलीफ तो बहुत ज़्यादा हो रही है अभी, और इसके बाद अगर ये कानून लागू होता है तो कोई गाड़ी नहीं चलाएगा, सब लाइसेंस तोड़ देंगे। ना बस हो, ट्रक हो, यानी टू व्हीलर, कोई भी कार XYZ कोई ड्राइविंग नहीं करेगा। सब जहाँ गाड़ी खड़ी है वही खड़ी करके चले जाएंगे। બિલકુલ જોઈ શકાય છે તમામ જે ડ્રાઈવરો છે હડતાલમાં જોડાયા છે, એની સાથે સાથે આજે ટ્રક ચાલકો પણ હડતાલ ઉપર છે। સુરતનો મહાકાય ઉદ્યોગ છે, હજીરા ઉદ્યોગ છે અને ત્યાં ટ્રકોનો ચક્કાજામ થઈ ચૂક્યો છે। બીજી તરફ સુરત શહેરમાં પણ સિટી બસ હોય કે બીઆરટીએસ બસ હોય તેના પેંડા થમી ગયા છે। આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે।